થી પર એવું અક્ષરધામ જરૂર મળશે। જો આપણે સત્સંગના નિયમોનું પાલન કર્યું હશે તો ક્યારે વાંધો નહીં આવે અને કોઈને જમપુરીમાં જવું નહીં પડે। બધાને ભગવાનનું ધામ મળશે અને ભગવાનની મૂર્તિનું અપાર સુખ મળશે। માટે હે મિત્રો, જો મિત્ર કરો તો મારા મિત્ર ભાવેશ જેવો કરજો। હે શેઠો, હે સાહેબો, હે ધર્મપ્રેમીજનો, વાલા મિત્રો, સર્વેને પ્રેમથી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તો આપણે નિહાળ્યું આ સુંદર મજાનું નાટક દુર્લભો માનુષો દેહો, જે સદગુરુ ધ્યાની સ્વામીએ સ્વહસ્તે લખેલું છે, જેનું દિગ્દર્શન, જેનું નિર્દેશન સદગુરુ ધ્યાની સ્વામીએ કરેલું છે। આ નાટક સુંદર, જાણવા જેવું, માનવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું નાટક છે। ભાઈઓ, આ ખાલી આપણા મનોરંજન માટે નાટક નથી લખાયેલું કે નથી ભજવાયું। આ નાટક લખ્યું એ જીવનમાં ઉતારવા માટે સદગુરુએ આટલો મોટો દાખલો કર્યો, તો નહીં કે ખાલી મનોરંજન માટે કે બે ઘડી હસ્યા અને આપણે ભૂલી ગયા। આ નાટક પરથી આપણે શું બોધ લેવાનો, શું જીવનમાં ઉતારવાનું કે ભાઈ મિત્ર કરવો તો કેવો કરવો। આ સત્સંગી જિજ્ઞેશ અને ભાવેશ જેવો કરવો। એ જે સત્સંગી હોય, તમને સારા રસ્તે લઈ જાય, સારા રસ્તે વાળે। તમારી કોઈ ભૂલ થતી હોય તો પણ તમને રોકે, નહીં કે કુસંગી મિતેશ જેવો કે તમને મોશોક કરાવે, પોતાના પૈસે જલસા કરાવે અને પાપમાં ભાગીદાર બનાવે। સત્સંગી જિજ્ઞેશ અને સત્સંગી ભાવેશ જે તમને સત્સંગમાં રાખે એવા મિત્રો છે। સંઘ બહુ બળવાન છે, જેવો સંઘ હોય તેવો રંગ હોય। આ હળહળ કળિયુગમાં સત્સંગમાં રહેવું તો એના માટે સત્સંગના ભીડામાં રહેવું બહુ જરૂરી છે, બાકી બહુ તકલીફવાળી વસ્તુ હોય છે। બીજું આમાંથી જે બોધ મળ્યો કે પિતા પપ્પા કેવા હોવા જોઈએ, નહીં કે મિતેશના પપ્પા મનોજભાઈ જેવા, પણ ભાવેશના પપ્પા ભગવતભાઈ જેવા અને કમલેશના પપ્પા દર્શનભાઈ જેવા। પપ્પા હોવા તો આવા હોવા કે જે ઘર સુધીમાંથી જ સંસ્કાર આપે, ઘર સુધીમાંથી સત્સંગનો વારસો આપે। બીજો વારસો ભલે પૈસાનો આપે, પણ મેઇન વારસો સત્સંગનો, સંત સમાગમનો, સાચા ગુરુની જેને ઓળખાણ થઈ છે એ ગુરુ જોડે એને લઈ જાય, એને ત્યાં દોરે અને સત્સંગના ભીડામાં રાખે અને નિત્ય નિયમ મંદિર જવાનું એને શીખવે। તો એવા ભગવતભાઈ અને એવા દર્શનભાઈ જેવા પપ્પા દરેકને મળે, નહીં કે મિતેશના પપ્પા મનોજભાઈ જેવા। બીજું આમાંથી જે લેવા શીખવાનું છે એ સાચા ગુરુ। સાચા ગુરુ કેવા હોવા જોઈએ કે ભાઈ જેવા ગુરુ ભાવેશ અને કમલેશને મળ્યા હતા, કે જેના કારણે સંસારમાં રહ્યા થકા પણ નિયમ ધર્મ પાળતા હતા, ગુરુની આજ્ઞામાં એ લોકો રહેતા હતા। એમને સાચા સંત, 30 લક્ષણે યુક્ત સાચા સંત સદગુરુ એમને મળ્યા હતા અને એના કારણે ભાવેશભાઈ સંસારમાં રહ્યા થકા પણ ભગવાનનું મૂર્તિના સુખે સુખ્યા હતા અને દેહને અંતે એમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા। તો ભાઈઓ, હે ધર્મપ્રેમી જનો, આપણે તો બહુ દૂર જવાનું નથી। આપણને તો આ સાચા સંત સદગુરુ ધ્યાની સ્વામી મળ્યા છે, જે 30 લક્ષણ યુક્ત સાચા સંત છે। શાસ્ત્રોમાં સત્સંગી જીવન વચનામૃતમાં લખ્યું છે કે આવા સાચા સંત શું ન કરી શકે, બ્રહ્માંડને પણ ડોલાવી શકે। આ સાચા સંતના કારણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોનો તાપ, પ્રકાશ તપતો હોય છે। આ સંત કરુણાની મૂર્તિ છે, દયાના સાગર છે। એમની કરુણાની તો શું વાત કરીએ। આપણે જાણીએ છીએ કે એમની આવી નાદુરસ્ત તબિયત, 88 વર્ષની ઉંમર છતાં આટલી બધી તકલીફ વચ્ચે પણ આ લાખો જીવોના, લાખો પિતૃઓના કલ્યાણ માટે આટલો મોટો શ્રીમદ ભાગવત પારાયણનો મહાયજ્ઞ એમણે આરંભ્યો। આ કરુણાની મૂર્તિ મારા ગુરુવર્યનો એક નાનકડો દાખલો આપને આપું। સદગુરુ ન્યુઝીલેન્ડમાં હતા, એમ ફ્રેક્ચર થયું હતું થાપાના ભાગમાં, ત્યાંથી અહીંયા આવ્યા, સુધારા પર હતું। હું અને યશવંતભાઈ રોજ રાત્રે સુવા આવતા હતા, એમને 2 ટાઈમ ઇન્જેક્શન આપવાના રહેતા હતા, એટલે રાત્રે આવતા, રાતનું ઇન્જેક્શન અને સવારે વહેલું ઇન્જેક્શન આપીને અમે નીકળતા હતા। એવામાં એક દિવસ દુબઈથી એક સત્સંગી આવ્યા, જેને બહુ તકલીફ હતી, એટલે ત્યાંથી એમને ફોન કર્યો હતો। સ્વામીજી તબિયત નાદુરસ્ત હોવા છતાં
એમને કીધું કે હા ભાઈ તમે આવી જાઓ, અહીંયા આપણે ડોક્ટરને બતાવી દઈશું અને પછી ડોક્ટર કહેશે એ પ્રમાણે આપણે તમારું સારું થઈ જશે એવું હું કરી આપીશ. હું ભગવાનને પ્રાર્થના કરીશ. તો દુબઈના રાજુભાઈ કરીને બહુ મોટો માણસ છે, બહુ મોટો શેઠ છે. ત્યાં બહુ મોટા પાયાના ધંધાઓ છે. એની ધર્મપત્નીને બહુ મેજર પ્રોબ્લેમ હતો. ત્યાંના ડોક્ટરોના રિપોર્ટ પ્રમાણે એને ગર્ભાશયમાં ગાંઠ હતી અને એ ગાંઠ કેન્સરની છે એવું ત્યાંના ડોક્ટરોએ કીધું હતું. સ્વામી કે ચર્ચા કરશો નહીં, તમે અહીંયા આવી જાઓ, આપણે જે કરવું હશે એ કરીશું. સ્વામીનો બહુ મોટો નવો સત્સંગી બનેલો, પણ એને ખૂબ જ અપાર મહિમા. આ સાચા સંતની ઓળખ એને થઈ ગઈ હતી અને એને પાકો નિશ્ચય હતો અને આ સંત કે એ પ્રમાણે જ એ કાયમ વર્તતો હતો. એ એમના ધર્મપત્નીને લઈને આવી ગયા. સ્વામી કે આ જૂના રિપોર્ટ અમે નહીં ચલાવીએ, નવેસરથી રિપોર્ટ કરવા પડશે. સ્વામીજી આપ જેમ કહો એમ હું કરવા તૈયાર છું, આપ કેમ હું કરીશ. બીજા દિવસે અમે એમને અમદાવાદ બધા રિપોર્ટ કરાવવા મોકલ્યા. સ્વામીજીના કહેવા પ્રમાણે રિપોર્ટમાં કેન્સર તો ના આવ્યું, પણ ગર્ભાશયમાં નાળિયેર જેવી મોટી ગાંઠ હતી અને એમને ગર્ભાશય આખું કાઢવું પડે એવી કન્ડિશન હતી. સ્વામી કે વાંધો નહીં, ઓપરેશન કરી દો. પણ એને મનોમન એક ઈચ્છા હતી, એક સંકલ્પ હતો. એને એક જ બાળક હતું. તેને એમ હતું કે સ્વામી દયા કરે અને મારે હજી બીજું બાળક આવે તો સારું. સ્વામી નાદુરસ્ત તબિયત હતી અને સ્વામી જોડે આવીને પગ પકડીને રડી પડ્યો અને એને પોતાની મનની વાત સ્વામી આગળ રજૂ કરી. સ્વામીજી કે ભગવાન ભલું કરશે, હું ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરીશ. એને આશ્વાસન આપી સ્વામીએ બહાર મોકલ્યો. બીજા દિવસે સવારે સ્વામીજીને ઇન્જેક્શનનો ટાઈમ હતો. એમને આગલા દિવસથી દાખલ કરી દીધા હતા, અમને આ ધર્મપત્નીને રાજુભાઈના. હું સ્વામીજીને ઇન્જેક્શન આપવા માટે બીજા રૂમમાં લઈ જતો હતો. સ્વામીજી ઇન્જેક્શન માટે સુવાડ્યા. હું ઇન્જેક્શન આપવાની તૈયારી કરું છું ત્યાં સ્વામીજી કે પેલા ડોક્ટરને ફોન કરો કે, અને એમને કહો કે ઓપરેશન કરીને ખાલી ગાંઠ કાઢવા પ્રયત્ન કરે. મેં સ્વામીજી પણ એ શક્ય નથી, બધા રિપોર્ટ જે કરાયા સીટી સ્કેન ને બધા, એમાં ગાંઠ બહુ ખરાબ રીતે ચોંટેલી છે અને આખું ગર્ભાશય કાઢવું પડે એવું છે, એમાં પણ ખૂબ તકલીફ પડે એવી છે. સ્વામીજી કે તમે ડોક્ટરને ફોન કરો અને એમને આટલી વાત કરો. ભલે સ્વામીજી. પછી મેં તરત જ ત્યાંથી બહાર આવી અને ઓફિસમાંથી એ ડોક્ટરને ફોન કર્યો